જો એર કોમ્પ્રેસર છે અહીંયાથી ઓન ઓફનું છે ખાલી વાલ, પછી ત્યાંથી પાઇપ, આ જે એક્સટેન્શન માટે સ્પ્રિંગ છે એ જરૂર નથી, સાદી પાઇપ હોય તો પણ ચાલે. જો હવે અહીંયા ખાલી આ કનેક્શન જ કરવાનું રહે, કનેક્શન કરવા સુધીનું ટોટલી મેં આપેલું છે. હવે અહીંયાથી સીધું મશીનમાં કનેક્શન જશે એરનું, અને અહીંયાથી આપણું ગેસ પ્લગ થશે. ચાલુ કરો ને વાલ, બંધ કરો. મૂકો ને પાઉચ હરેશભાઈ. સ્પીડ વેરિયેબલ છે, વધારે ઓછી તમે તમારા હિસાબે કરી શકો છો. આ એર આવી ગઈ, તમે એરનો ફ્લો કેટલો છે વધારે ઓછો તમારા હિસાબે તમે અહીંયાથી આ જે ટાઈમર છે એનાથી વધારે ઓછું તમે કરી શકશો. આ છે મેઇન પાવરની સ્વિચ છે, આ હીટરની સ્વિચ છે, આ ફેનની સ્વિચ છે, અને આ કટઆઉટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. આ એમરજન્સી સ્ટોપ છે, અને આ સ્પીડ વેરિયેબલ કરવાનું. નાઇટ્રોજન પંચાણું બતાવી દે. લીલી સ્વિચ, ગ્રીન સ્વિચ છે, અહીંયાથી નાઇટ્રોજન ઓન અને ઓફ. આ બંધ કરી દેશો પછી અહીંયા સેન્સર વર્ક કરવાનું બંધ કરી દેશે, એટલે એનું કનેક્શન આ ફેનની સ્વિચમાં જ આપેલું છે.